ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં ડુંગળીની ઝણસી આવી હોવાના અનુસંધાને હરાજીમાં વિવાદ સર્જાયો। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત 2 લાખ જેટલી ડુંગળીની બોરીઓ આવી છે, જે માર્કેટિંગ યાર્ડ અને નારી ચોકડી ખાતે ઉતારવામાં આવી છે। ત્યારે ખેડૂતો યાર્ડની અંદર ગેટ પાસ સાથે ડુંગળી લઈ આવ્યા હોવા છતાં હરાજી શરૂ કરવામાં આવી ન હતી અને નારી ચોકડી ખાતે હરાજી કરવામાં આવતા માર્કેટિંગ યાર્ડમાં રહેલા ખેડૂતોએ હરાજીમાં તેમની સાથે અન્યાય થયો હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ સુરેશભાઈ ઓગણભાઈ, ગામ થોરાળી। માર્કેટ યાર્ડની સૂચના પ્રમાણે મેં માલ ઉતાર્યો। શનિવારે કીધું રૂટ પ્રમાણે આપ્યા, એકથી જોટામાં ઉતારવાની, મહેંદીમાં ઉતારવાની, ફરતી લાઈન ઉતારવાની, મેં એ પ્રમાણે માલ ઉતાર્યો છે। અમારી પાસે ગેડ પાસે છતાં પણ હરાજી લઈને વૈયા ગયા છે નવા ગેડે। અમારો 30,000 ઠેલા ખેડૂતને અહીંયા પડ્યા છે, રેગ્યુલર ખેડૂત જે ઉતાર્યા। અમે કોઈ બિન અધિકૃત રીતે ઉતારેલ નથી, છતાં અમારા ગેડ પાસે એમ કહે છે કે તમે ભીહ મારીને ગરી ગયા, તો અમારા સીસીટીવી કેમેરા ગેટના તપાસ કરે કે ખેડૂત ભીહ મારીને ગરી ગયા કે નથી ગરી ગયા, મેસેજ જોવે। અમારી પાસે ગેડ પાસ છે અને ઓલા ખેડૂત પાસે કોઈ પણ ગેડ પાસની સુવિધા નહોતી, છતાં ન્યા હરાજી ચાલુ કરી। અમે અહીંયા હરાજી ચાલુ કરો એવી અમારી માંગણી છે। મારું નામ સોહાણ અમિતભાઈ દુધાભાઈ છે, ગામ સરતાનપર છે। બરોબર, હેડવાળા પરિપત્ર એવો આપ્યો હતો કે રવિવારની સાંજે 6 વાગે ડુંગળી ઉતારવા દેવામાં આવશે। બરોબર, એટલે અમે રવિવારની સવારમાં ભરીને આવ્યા હતા, અહીંયા વારામાં હતા। મારી પાસે ગેટ પાસ પણ છે, હેડની અંદર ગડવા દીધા, રૂટ પ્રમાણે ડુંગળી ઉતારી, અહીં જે રૂટ કીધો ને એ પ્રમાણે તો સવારમાં જ્યારે વેપારી મહેંદી ચોકમાં ભેગા થઈ ગયા હરાજી કરવા માટે, તો હેડમાંથી એવી સૂચના આવી કે ભાઈ નારી ચોકડી વૈયા જાવ। તો સાહેબ નારી ચોકડી હું લેવા, કારણ કે ત્યાં સાદા વકલ ઉતરેલા હોય એટલે, તો અહીંયા હું લે પહેલાં રૂટ પ્રમાણે અહીં કીધું એ પ્રમાણે ઉતારી। બરોબર, તો અહીંયા હરાજી નથી લેવી, હવે નારી ચોકડી શરૂ કરાવી દીધી। હું જ્યારે ઓફિસમાં મળ્યો, બરોબર, ત્યારે એમ કીધું કે અડધો વારો અહીંયા ને અડધો વારો ને, એ હું લેવા સવારે 10 વાગ્યા હરાજીનો ટાઈમ છે સાહેબ। બરોબર, તો અહીંયા 10 વાગ્યામાં હરાજી શરૂ કરી દીધું હોત તો તારા આગળ વેસાઈ ગયું હોત અને તને વયું ગયું હોત। અહીંયા બધા નાના ખેડૂતો ઉતારી એટલે, કારણ કે નાનો ખેડૂત હોય ને મોડો આવે વાહન લઈને સાહેબ, જેની પાસે હેલ્ડિંગને પાવર છે ને નિરાતે એને ખબર છે ગમે ને નાખી દેવાનો, કારણ કે નાના ખેડૂત પાસે કોઈ સત્તા નથી। એટલે એ ટાઈમે અહીંયા 3 વાગ્યાનો આવેલો, મારી પાસે વિડીયો તમે સીસીટીવી કેમેરા જોઈ નહીં, અહીં હરાજી શરૂ કરી દીધી છે, પણ નારી ચોકડી યારમાં કરી દીધી। એ એમ કહે છે હવે એમ કહે છે કાલ કરશું, આમ કરશું।